ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે। મોહમ્મદ સામીએ કોવિડના સમયમાં 1000થી વધુ માસ્કની વહેંચણી કરી લોકોને જાગૃત કર્યા હતા। જ્યારે પોતાના 7મા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને બાળકોને ગિફ્ટ આપીને કરી હતી। જ્યારે મોહમ્મદ સામીએ 8મા જન્મદિવસની ઉજવણી 40 ડિગ્રીમાં પગરખા વગર ચાલતા બાળકોને પગરખાની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે માથે કેપ પહેરાવી ઉજવણી કરી હતી। સેવાકીય અભિગમ દાખવતા મોહમ્મદ સામીએ આજરોજ પોતાનો 9મો જન્મદિવસ હોવાથી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવાયજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે ઉજવણી કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી પ્રેમરૂપી મીઠાશ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો। જન્મદિવસ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિઓ થકી મોહમ્મદ સામી અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે। આજે મારો 9મો જન્મદિન છે, એટલે હું અહીં આવીને મારો બર્થડે સેલિબ્રેટ કર્યો છે। હું દરેક બાળકોને એવું કહેવા માગું છું કે તમે તમારા બર્થડેના પૈસા હોટલ અને કેકમાં ના બગાડો ને તમારા બર્થડે અહીં આવીને સેલિબ્રેટ કરો। આભાર।